તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ મચી, જેમાં 16 મહિલા અને 10 બાળકો સહિત કુલ 39 લોકોના જીવ ગયા છે। 51 લોકો હજુ પણ આઈસીયુ હેઠળ છે। હજુ મૃત્યુઆંક વધવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટના બાદ ઘાયલોને મળવાને બદલે વિજય સીધા ચેન્નઈ જતા રહ્યા। 10,000ની મંજૂરી સામે 50,000થી વધુ લોકો એકઠા થયા હતા। ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી ઘટના અંગેનો રિપોર્ટ માંગ્યો છે। મહત્વનું છે કે તમિલનાડુના કરૂરમાં એક્ટર વિજયની રેલી યોજાઈ હતી, જેમાં એક્ટર વિજય 6 કલાક મોડા પહોંચ્યા હતા। કોઈએ વિજયને બાળકી ગુમ થયાનું કહેતા વિજયે સ્ટેજ પરથી ગુમ બાળકીને શોધવાનું કહ્યું તો નાસભાગ મચી ગઈ, જેમાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। સાથે જ ઘટના બાદ વિજય ઘાયલોને મળવાને બદલે ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેસીને સીધા ચેન્નઈ જતા રહ્યા। બીજી તરફ ઘટનાને પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। મુખ્યમંત્રી સ્ટાલિન મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા અને હોસ્પિટલમાં દાખલ ઘાયલોને મળ્યા। ઘટના અંગે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી। આ તરફ ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો। મુખ્યમંત્રી સ્ટાલિને ઘટનાની તપાસ માટે ન્યાયાધીશ અરુણા જગદીશનના નેતૃત્વમાં એક કમિશનની રચના કરી અને સાથે જ મૃતકોના પરિવારજનોને 10 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરી, જ્યારે ઘાયલોને 1 લાખ અપાશે। તો તમિલનાડુમાં નાસભાગ મચી છે, જેમાં 39 લોકોના જીવ ગયા છે। 51 લોકો હજુ આઈસીયુ હેઠળ છે અને હજુ પણ આ મૃત્યુઆંક વધે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। તમિલનાડુના કરૂરમાં એક્ટર વિજયની રેલી યોજાઈ હતી, જેમાં એક્ટર વિજય 6 કલાક મોડા પડ્યા અને કોઈએ વિજયને બાળકી ગુમ થયાનું કહેતા વિજયે સ્ટેજ પરથી ગુમ બાળકીને શોધવાનું કહ્યું તો નાસભાગ મચી ગઈ, જેમાં અત્યાર સુધીમાં 39 લોકોએ જીવ ગુમાવ્યો છે। અને આ ઘટના બાદ વિજય ઘાયલોને મળવાને બદલે ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેસીને સીધા ચેન્નઈ જતા રહ્યા। બીજી તરફ ઘટનાને પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। મુખ્યમંત્રી સ્ટાલિન મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા અને હોસ્પિટલોમાં દાખલ ઘાયલોને મળ્યા। ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે। આ તરફ ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી ઘટના અંગેનો રિપોર્ટ માંગ્યો છે। મુખ્યમંત્રી સ્ટાલિને ઘટનાની તપાસ માટે ન્યાયાધીશ અરુણા જગદીશનના નેતૃત્વમાં એક કમિશનની પણ રચના કરી અને સાથે જ મૃતકોના પરિવારજનોને 10 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરી, જ્યારે ઘાયલોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે। તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ મચતા 39 લોકોના જીવ ગયા છે।